હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। વરસાદમાં ખાવાની મજા આવે તેવો લીલી મકાઈનો ચેવડો આજે આપણે રેસીપી શેર કરીશું। જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો। સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેનાથી તમને અવનવી રસોઈના વિડીયો મળતા રહે। આ લીલી મકાઈનો ચેવડો ખૂબ જ પ્રખ્યાત છે કાઠિયાવાડી ઘરોમાં। વરસાદની સિઝન ચાલુ થાય અને લીલી મકાઈનો ચેવડો કોઈના ઘરમાં ના બને એવું તો બને જ નહીં। તો સૌ પ્રથમ ચાલો રેસીપી આપણે ચાલુ કરીએ। તો એમના માટે મેં અહીં કુમળી એવી તાજી અને સરસ એવી લીલી મકાઈ લીધેલી છે। જો તમારી મકાઈ એકદમ કુમળી અને તાજી હશે તો જ તેનો ચેવડો આપણે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે। અને એની ઉપરના આ રીતે રેસા હોય તેને આપણે કાઢી લેવાના છે અને આ રીતે આપણે તેના ચપ્પુની મદદથી બારીક એવું કટિંગ કરી લેવાનું છે। આ ચેવડો ખાવામાં ખૂબ જ મજા આવે એવો બને છે અને આ રીતે આપણે તેને કટિંગ કરી લેવાનો છે। ત્યારબાદ આપણે એક કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। સારી રીતે આપણું તેલ આવી જાય ત્યારબાદ એમાં 1 ટેબલસ્પૂન જેટલું આપણે જીરું એડ કરવાનું છે। થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરવાના છે। તે સારી રીતે કડકડી જાય ત્યારબાદ 1 પિન જેટલી આપણે એમાં હિંગ એડ કરવાની છે। બારીક કટિંગ કરેલા એવા આપણે 1 નંગ જેટલું ટમેટું એડ કરવાનું છે। બધી જ વસ્તુ સોતે કરીને આપણે લીલું મરચું 1 નંગ એડ કરવાનું છે અને 1 ટેબલસ્પૂન અથવા તો સ્વાદ અનુસાર તમારે એમાં મીઠું એડ કરવાનું છે। 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરવાની છે। 1 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરવાનું છે। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે સોતે કરી લેવાનું છે। ત્યારબાદ આપણે કટિંગ કરેલી લીલી મકાઈને એડ કરવાની છે। લીલી મકાઈને આપણે એડ કરીને સારી રીતે આપણે ચલાવતા રહેવાનું છે 1-2 મિનિટ પૂરતું અને ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને થોડીવાર એવો આપણે કૂક થવા દઈશું। 1 થી 2 મિનિટ માટે કૂક થઈ જાય ત્યારબાદ ફરી પાછું આપણે ચલાવતા રહીશું અને ચેક કરી લઈશું કે આપણી મકાઈ સારી રીતે સોતે થઈ ગઈ છે। ત્યારબાદ ફરી પાછું ઢાંકણ બંધ કરીને આપણે 1 થી 2 મિનિટ માટે કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો લીલી મકાઈનો ચેવડો સારી રીતે કૂક થઈ ગયો છે અને સરસ એવો રેડી થઈ ગયો છે। ત્યારબાદ આપણે લાસ્ટમાં તેમાં 2 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરવાનો છે। લાસ્ટમાં જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, તેનાથી આપણા ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સારી રીતે મિક્સ કરીને 1-2 મિનિટ માટે રેસ્ટ આપીને ત્યારબાદ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો લીલી મકાઈનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે। ઉપરથી આપણે ધાણા અને આલુ સેવને સ્પ્રિંકલ કરીશું। આ મકાઈના ચેવડા સાથે તમે આલુ સેવ સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને સરસ એવો ખાટો મીઠો લાગશે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।